મિત્રો તમે યુટ્યુબ અને ફેસબુક ઉપર વડોદરાના બિઝનેસમેન નીતિનભાઈનો જે વિડીયો તમે જોયો એ નીતિનભાઈ આજે મારા ઘરના મહેમાન બન્યા છે. તો મિત્રો વર્લ્ડની ફર્સ્ટ ફોર્મ્યુલાનું જે હેર ઓઇલ છે જેનું નામ છે ગૌકાષ્ટ ભસ્મવાલા સપ્તર્ષિ આયુર્વેદિક હેર ઓઇલ મનહર ડી પટેલ કા ઓરિજિનલ. મિત્રો વર્લ્ડની ફર્સ્ટ ફોર્મ્યુલા એટલા માટે કહું છું કે આમાં ગૌકાષ્ટ ભસ્મનો પહેલી વખત ઉપયોગ થયો છે. નીતિનભાઈને પૂછીએ કે છેલ્લા કેટલા મહિનાથી વાપરો છો? આ છેલ્લા 7-8 મહિનાથી હું યુઝ કરું છું અને આ વાપરવાથી આની પહેલા મને ચાંદ જેવો ટાલ ચાંદ જેવી ટાલ હતી. ઓહો. અને મારા દર્શકોને ખાસ કહો તમે ટૂંકમાં કે આનાથી તમને શું બેનિફિટ થયો છે? આ જ્યારથી મેં વાપરવાનું ચાલુ કર્યું ત્યારથી એવું થયું કે મારા વાળ ખરતા બંધ થઈ ગયા, બંધ જ થઈ ગયા. ધીરે ધીરે પહેલા થોડા ખરતા હતા જ્યારથી વાપરવાનું ચાલુ કર્યું, પછી અત્યારે સદંતર બંધ થઈ ગયા. કદાચ એકાદ બે ખરતા હશે જે નેચરલ ટર્મ્સ પ્રમાણે. અને એના પછી જે મારે અત્યારે માથામાં જે ટાલ પડી ગયેલી ચાંદ જેવી પાછળથી કોઈ ને ચાંદ ચાલે ભાઈ બતાવો. ચાંદ એમને ચાંદ જેવી ટાલ પહેલા હતી. એ મિત્રો અત્યારે જોવો છો આ બેબી જે હેર છે, બેબી હેર બધા અત્યારે આવી ગયા છે સારા એવા અને ખરતા બંધ થઈ ગયા છે. એટલે આ ઓઇલ એવું કહી શકાય કે બહુ યુઝફુલ છે અને રોજ યુઝ કરવું જોઈએ. કે હું રોજ એક નિયમ કરી દીધેલો કે રોજ સાંજે સૂતી વખતે પહેલા આને 5-1 મિનિટ લગાવીને રબ કરીને મૂકી દેતો હતો. સવારે રોજ નાવાનો એમાં નોર્મલ જ કઈ શેમ્પુ બી નથી લગાવવા પડતું કે જેના કારણે ચીપ જેવા વાળ આવે કે વાંધો ના આવે. બરાબર. તો મારા દર્શકોને શું કહેશો? આ બસ આ તમારા દર્શક માટે એટલું જ કહીશ કે ભાઈ જો તમારે ઈદનો ચાંદ ના બતાવવો હોય તો પછી તમે આ વસ્તુ યુઝ કરો કે જે યુઝફુલ છે. એનાથી તમને નુકસાન નથી, ફાયદો જ ફાયદો. નો સાઇડ ઇફેક્ટ, કોઈ સાઇડ ઇફેક્ટ છે? બિલકુલ સાઇડ ઇફેક્ટ, બિલકુલ સાઇડ ઇફેક્ટ બરાબર. તો મિત્રો આ જે ગૌકાષ્ટ ભસ્મનું હેર ઓઇલ જે છે સપ્તર્ષિ હેર ઓઇલ એ વાપરો. આ એક 300 કતલખાનાની ગૌશાળાના લાભાર્થે મનહરભાઈએ લોન્ચ કર્યું છે. તો વાપરો.